હું સાંભળતો હતો. સમજી ગયા? વર્ષો થઈ ગયા. એટલે આ બોધબીજ એ છે શું? સમજી ગયા? પછી એક વખત એમ સાંભળી વાત કે શ્રીમદજીને સૌભાગભાઈના પિતાજી રહેતા હતા ત્યાં સાયલા અને ગુજરી ગયા. એ ગયા હતા મારવાડમાં. એને કોઈ મુનિરાજે 38મી ગાથા લખીને આપી કે 38મી ગાથા એ બૌદ્ધ બીજ માટે છે. સમયસારની આરતી ગાથા. એક શુદ્ધ મમ્મત પહેનું જ્ઞાન દર્શન પૂર્ણ માત્ર નથી. અરે મને કોકે કહ્યું કે આરતી ગાથા એને કાપી સુભાષભાઈ જઈને આપવા ગયા હતા બોરબી. તો એ આપવા આવ્યા તેની પહેલા તો એને લખીને રાખ્યું હતું કે આવો સુભાષભાઈ. હા કે મને નામ લઈને કેમ બોલાવે સુભાષભાઈ? હું તો કોઈ ઓળખતો નથી, પરિચય કર્યો નથી. ત્યારથી એમ થયું કે આ વ્યક્તિ કોઈ જુદી. પછી બેસો પછી આ ચીઠી કાઢી પોતે લખેલી હો અને આપી. તમે મને આ બૌદ્ધ બીજ આપવા આવ્યા છો ને? કે હા 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 લખીને રજીસ્ટર રાખી પોતે શ્રીમદજી. એટલે બૌદ્ધ બીજ સંબંધે આવી વાતો જુદી જુદી વાતો સાંભળેલી પણ સંતોષ ન થાય. ડિપોઝિટ છે જ્યાં સુધી સરખું બેસે નહીં કે મળે નહીં. શ્રીમદજીનું વાક્ય જોઈએ ને એમ એનું વાક્ય જોઈએ આપણે. એ કુદરતી કાળ પાકે ને ત્યારે કામ થાય. એમાં પુનિતબેન લંડન વાળા બેઠા છે. આની ભાણેજ થાય મનુભાઈ ખારા. હું એને ત્યાં 15-20 દિવસ આવ્યો લંડન. તો એણે મને કાલે મોટરમાં પૂછ્યું મને કે આ પ્રકારે એક વાક્ય છે તો એનો શું અર્થ થાય? મેં કહું હું એમને બધરથી ન કહું. મને એ તમે 330 નંબરનું વાંચું શ્રીમદજીના શબ્દે શબ્દ પછી હું તમને અર્થ સમજાવું કહું. તો મેં કહું આપણે એમણે ઘેર જઈએ છીએ પાછું વાંચશું. તો કે તમે થાકી ગયા છો અત્યારે. મેં કહું બાપુ હવે આમાં થાક ઉતરે એવું છે. થઈ ગયા એટલે આવીને તરત પુસ્તક કાઢ્યું અને વાંચ્યું ને આમાં લખી લીધું, ઉતારી લીધું. એના શબ્દો શું છે જો? કેટલા જ્ઞાનીના વચનો ગૂઢ હોય છે, રહસ્યમય હોય છે. પત્રાંક નંબર 330 મુંબઈ મહા 1948. હવે લખે છે પોતે દીર્ઘકાળ સુધી, દીર્ઘકાળ લાંબો કાળ, દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય, આ કાને સાંભળીને આ કાને કાઢીને કેમ નહીં, યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. અને બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક દર્શન હોય છે. કેટલી ગૂઢ ભાષા છે. એમ કે છે કે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધ, એક તો એને બોધ જ્ઞાની પાસેથી હોય એનું નામ બોધ કહેવાય, અને બોધ ઝીલો એટલી પાત્રતા એને થઈ ગઈ, અને બોધ ઝીલીને એને યથાર્થ નિર્ણય કર્યો. નિર્ણય થયો પણ સમ્યક દર્શન ન થયું. પણ નિર્ણય થયા પછી પ્રાય ઘણું કરીને એને સમ્યક દર્શન થાય ને એવી ભાષા છે આ બૌદ્ધ બીજનો અર્થ. જે પંચાધ્યાય કરતા એ લીધો છે, આ અર્થ લીધો છે. કેવળ અનુભવ ગમ્ય, નિર્વિકલ્પ વત અને માત્ર વચનથી અગોચર એવા 3 શબ્દો લીધા. કહી ન શકાય. આ નિર્ણયની વાત કેવા ધારે તો શબ્દમાં ના આવે એવી વાત છે.
જો પ્રાય શબ્દ કાઢી નાખે તો ફેરફાર થઈ જાય. એ તો દૂધ રહસ્ય છે. સાંભળે માટે સમ્યક દર્શન થાય નહીં. સાંભળ્યા પછી નિર્ણય થયો, નિર્ણયના કાળમાં સમ્યક દર્શન નથી. એ નિર્ણય પછી સમ્યક દર્શન થાય છે ત્યારે ઓલો નિર્ણય એની યાદ આવ્યો, ઓહો આ તો મને નિર્ણય થઈ ચૂક્યો, એવો જ અનુભવ થયો. નિર્ણયમાં અને અનુભવમાં ફેર નથી. એક આનંદ રહિત અને એક આનંદ એટલો ફેર છે બસ. જ્ઞાયકનો નિર્ણય, સામાન્ય નિર્ણય. ઘણી વાર કહું છું કે હવે નિર્ણયનો કાળ છે. સાંભળ્યું ઘણું, વાંચ્યું ઘણું, નિર્ણય કરવો નહીં આત્માનું સ્વરૂપ છે. ઘણા વખતથી હું આ શોધ કરતો હતો કે આ બોધબીજ એ શું છે. ઘણાને પૂછ્યું ખરું કે બોધબીજનું કે ઠેકાણે કઈ લખાણ કોઈ કઈ ખ્યાલ. બીજી રીતે બોધબીજ આવ્યા કરે. આ જોતું હતું, આ બોધબીજ આ છે. બોધબીજ શબ્દ વાપરો છે, સમજી ગયા? અંકુર નથી ફૂટ્યો હજી. બીજ વવાઈ ગયું, જમીનમાં પડી ગયું છે, પછી અંકુર ફૂટે છે. એ બનાર સિદ્ધાંતમાં આવે છે. ગર્ભિત શુદ્ધતાની વાત આવે છે, સમજી ગયા? ગર્ભિત શુદ્ધતા આવી જાય છે પણ તે સમ્યક નથી. એ ગર્ભિત શુદ્ધતા ફાટે છે. આ બીજ પડ્યું પણ માથે એને સિંચન પાણીનું આવ્યા કરે તો એમાંથી કોટો ફૂટી જાય છે. બીજ હોય તો કોટો ફૂટે ને, પછી ઝાડ થાય. ઝાડ થાય એટલે મોક્ષ થઈ જાય. કોટો ફૂટે એટલે સમ્યક દર્શન. અને ઊંડા સંસ્કાર પડી ગયા એ બીજ નિર્ણયના. બીજ શબ્દ વાપરો છે. અંકુર ફૂટે તો બીજ હાચું. પણ એ અંકુર ફૂટે ફૂટે ને ફીટે એવું બીજ છે. ફેલ ન જાય. એનું કારણ છે કે એ નિર્ણય વાળો જીવ છે ને એ અપેક્ષા એ પાણી પાયા કરે જ્ઞાનનું, અને શ્રદ્ધા દઢ વધારે થતી રહે છે. શ્રદ્ધાના પક્ષવાળું જ્ઞાન છે આ. વારંવાર એને નિર્ણય વાળાને આત્માનો વિચાર વારંવાર એ તરફ એની પરિણતિ જાતીય ભક્તો કરે. તો એ બીજને પાણી પાય તો પછી અંકુર ફૂટે ને, પ્રમાદ નથી એને. પછી શ્રીમદજી પણ એકાવતારી પુરુષ થઈ ગયા. એને નિર્જરાનો અકામ નિર્જરાને ઔદૈક ભાવમાં નાખીને બંધનું કારણ કર્યું શ્રીમદજીએ. અકામ નિર્જરા ઔદૈક ભાવે છે, બંધનું કારણ છે. એમાં સંવાદ નિજરા થાય નહીં, મોક્ષ ન થાય. ખરેખર તો ગુરુદેવે શ્રીમદજીને ઓળખાય.